દ્વારકાથી સમાચાર ભાણવડ પંથકમાં વરસાદ પડ્યો છે। ભાણવડ પંથકમાં વરસાદના કારણે લોકો ખુશ છે કેમ કે ગરમી અને બફારો સાવ ઓછા થઈ ગયા। તાપમાનનો પારો નીચે જતા ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ ખેતરના દ્રશ્યો છે। ખેડૂતો સૌથી વધારે ખુશાલ વરસાદના આગમનની સાથે ભાણવડ પંથકમાં અત્યારે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। હાથલા, જસાપર, રોજડામાં વરસાદ પડ્યો। સ્થાનિક વોકડા, નદી નાળા જેમાં નવા નીરની આવક થઈ છે અને આ વરસાદને સૌ કોઈ આવકારી રહ્યા છે। આ તરફ બોટાદમાં પણ વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોટાદના શહેરી વિસ્તારોની સાથે સાથે ગામડાઓમાં પણ વરસાદ પડ્યો અને નીચાણવાળા કેટલાક વિસ્તારો પર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પણ વરસાદને સૌ કોઈ આવકારી રહ્યા છે કેમ કે વરસાદ પડ્યા પછી રોકાય ત્યારે બફારો ખૂબ અનુભવાય છે અને બફારાનું પ્રમાણ વરસાદના આગમનની સાથે જ ઓછું થઈ ગયું છે।